વાવથરાદના કરબુણ ગામની સીમમાં 16 માર્ચની રાત્રે રણછોડજી ચૌહાણ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી। આ કેસમાં થરાદ પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી ભાણા માજીરાણા રહે કરબુણ તાલુકો થરાદને અમદાવાદથી ઝડપી પાડ્યો છે। પેરોલ ફ્લો સ્ક્વોડ વાવથરાદની 3 ટીમોએ હ્યુમન સોર્સ અને ટેકનિકલ મદદથી આરોપીની ઓળખ કરી હતી। આરોપી હત્યા બાદ થરાદથી અમદાવાદ તરફ બસમાં જઈ રહ્યો હોવાની જાણ મળતા પોલીસે તેનો પીછો કર્યો હતો। અડાલજ અમદાવાદ ખાતે બસને રોકાવી ભાણા માજીરાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને તેને વધુ તપાસ માટે થરાદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો। થરાદ પીઆઈ એટી પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 17 માર્ચની સવારે પોલીસને કરબુણ ગામે હત્યાની જાણ થઈ હતી। ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ થરાદ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે મૃતકને રાત્રે રોટલામાં ઘેનની ગોળીઓ આપવામાં આવી હતી, જેના કારણે તે સૂઈ ગયો હતો અને ત્યારબાદ 3 વ્યક્તિઓ ભેગા મળીને તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરીને તેની હત્યા કરી હતી। પોલીસે આ કેસમાં અલગ અલગ ટીમો બનાવી અને આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। હાલ આ દિશામાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે। તપાસ પૂર્ણ થયા બાદ જો અન્ય કોઈ આરોપીઓ જેમાં પરિવારના સભ્યોનો પણ સમાવેશ થતો હોય તો તેની પણ ધરપકડ કરવામાં આવશે। કરબુણ ગામે 17 તારીખે સવારે એક પોલીસને માહિતી મળે છે કે કરબુણ ગામે હત્યાનો બનાવ બનેલો છે। જે અન્વયે અમે ઉપરી અધિકારીશ્રીને વાતચીત કરતા એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, થરાદ પોલીસ સ્ટેશન તાત્કાલિક કરબુણ ગામે સ્થળ ઉપર પહોંચે છે અને ત્યાં નજરે જોઈ આજુબાજુની વિઝિટ કરી તપાસનો તાગ મેળવતા એવી હકીકત જાણવા મળેલી કે મરણ જનાર છે એની પત્નીને કોઈ અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોય છે અને તેની સાથે મળીને એક પ્લાન બનાવવામાં આવે છે, કાવતરું ઘડવામાં આવે છે કે એને મારી નાખવો અને પછી આપણે બેની સાથે જીવન જીવવું। જે અનુસંધાને નક્કી કર્યા મુજબ આરોપી અમદાવાદ મુકામેથી આવે છે, અહીં ત્યાં રોકાય છે અને મરણ જનારની પત્નીને ઘેનની ગોળીઓ આપે છે। એ ગોળીઓ મરણ જનારની પત્ની મરણ જનારને રોટલો બનાવે છે, એની અંદર વાટીને નાખે છે અને તે રોટલો ખવડાવે છે એટલે રાત્રે સૂઈ જાય। ત્યારબાદ મરણ જનારની પત્ની, મરણ જનારની સારી અને જે આ ભાઈ છે એનો પ્રેમી ભાણાભાઈ ભીખાભાઈ માજીરાણા જે મૂળ કરબુણનો છે, 3 વ્યક્તિઓ ભેગા મળીને મારક હથિયારનો ઉપયોગ કરી તેની હત્યા કરવામાં આવેલી છે। એસપી સાહેબે અલગ અલગ ટીમો બનાવી છે, ટેકનિકલ એક્સપર્ટ માટે અલગ ટીમો બનાવી છે અને પુરાવા શોધવા માટે અલગ ટીમ બનાવેલી છે। હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ હાલતમાં છે। 3 આરોપીની અટકાયત કરવામાં આવેલી છે। વધુ તપાસ માટે અને ઝીણવટપૂર્વક નમૂના મેળવવા માટે આરોપીના દિન 10ના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી છે। હાલ એ દિશામાં તપાસ ચાલુમાં છે, ઝીણવટપૂર્વક તપાસ થશે। બીજા કોઈ પણ આરોપી હોય, એના પરિવારના આરોપી હોય, કોઈ પણ આરોપી હોય તો તમામની ધરપકડ કરવામાં આવશે।